શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથાઓ અને તેનું મહાત્મય શું છે તે આ વિડીયોમાં આપણે શ્રવણ કરવાનું છે, અને જે શિવ મહાપુરાણના કોટિ રુદ્ર સંહિતામાં તેનું વર્ણન છે તેનું આપણે શ્રવણ કરવાનું છે. તો આપણે આગળના વિડીયોમાં આગળના 3 જ્યોતિર્લિંગ સોમનાથ, મલ્લિકાર્જુન અને મહાકાલેશ્વર આ 3 જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથાઓ અને તેનું મહાત્મયનું શ્રવણ કરી લીધું છે. તો આ વિડીયોમાં આપણે ચોથું જે જ્યોતિર્લિંગ છે આપણું ઓમકારેશ્વર, તેની ઉત્પત્તિની કથા અને મહાત્મયનું શ્રવણ કરવાનું છે. તો ઋષિઓ કહે છે, હે જ્ઞાની સુત, તમે અદ્ભુત અને દિવ્ય મહાકાલ નામના જ્યોતિર્લિંગની કથા સંભળાવી. હવે હે શ્રેષ્ઠ સુત, સર્વ પાપનો નાશ કરનાર પરમેશ્વરનું ઓમકારમાં જે ચોથું જ્યોતિર્લિંગ છે તેનું વર્ણન કરી કૃપા અમને સંભળાવો. ત્યારે સુતજી કહે છે, હે વંદનીય બ્રાહ્મણો, ઓમકારમાં પરમેશ્વર નામે જ્યોતિર્લિંગ જે રીતે પ્રગટ થયું છે તે રીતે હું તમને કહું છું. તો તેમાં તમે સૌ સ્નેહપૂર્વક સાંભળો. કોઈ એક સમયે નારદ મુનિ ગોકર્ણ નામનો શિવની સમીપ જઈને સેવા કરતા હતા. તે પછી તેઓ વિંધ્યાચલ નામના પર્વત પર તરફ જવા લાગ્યા. ત્યાં જઈને તેઓએ શ્રદ્ધાભાવથી શિવનું પૂજન કર્યું. તે ટાણે વિંધ્યાચલ પર્વતે મારામાં બધું છે એવો ભાવ વ્યક્ત કરી નારદની આગળ આવીને ઊભા રહ્યા હતા. તેનું અભિમાનયુક્ત વાક્ય સાંભળીને નારદજી નિશાસો નાખી ત્યાં ઊભી રહ્યા. વિંધ્ય કહે છે, મારામાં ઓછું શું છે? ત્યારે નારદ કહે છે, તમારામાં તો બધું જ છે, છતાં મેરુ પર્વત તમારા કરતાં ઘણો ઊંચો છે. દેવોમાં તેનો ભાગ પણ ગણાય છે. તે વસ્તુ તારામાં પણ જોવા મળતી નથી. ત્યારે સુતજી કહે છે, આ રીતે નારદજી ત્યાંથી ચાલ્યા ગયા અને વિંધ્યાચલ સંતાપ કરી રહ્યો હતો. તેને પોતાના પર ધિક્કાર થવા લાગ્યો. તે શિવજીનું પૂજન હેતુથી તેને શરણે ગયો. અત્યંત પ્રેમથી તે જ્યાં ઓમકારેશ ક્ષેત્ર છે ત્યાં પોતે ગયો. તેણે પાર્થિવ શિવલિંગ મૂર્તિ બનાવી. પછી 6 મહિના સુધી ભોળાનાથનું આરાધ્ય કર્યું. વિંધ્યાચલનું આ તપ જોઈને ઉમાપતિ ભોળાનાથ પ્રસન્ન થયા. શંભુએ તેમને દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા. તેઓએ તેમને કહે છે, તારી જે ઈચ્છા હોય તે માગ. ત્યારે વિંધ્યાચલ કહે છે, હે પ્રભુ, કાર્ય સિદ્ધ કરનારી બુદ્ધિ મને આપો. ત્યારે સુતજી કહે છે, ભોળાનાથે તે સાંભળીને ઘણા સમય સુધી વિચાર કરવા લાગ્યા. તેમને થયું, મૂઢ બુદ્ધિવાળો વિંધ્યાચલ બીજાઓને દુઃખ દેનાર વરદાન માગે છે, તો હવે હું શું કરું? આને આપેલું વરદાન શુભકારક બનશે? મેં આપેલું વરદાન અન્યને દુઃખ આપનાર હોવું જોઈએ નહીં. સુત કહે છે, આમ છતાં ભોળેનાથ તેમના ઉત્તમ વરદાન આપ્યું. તે વખતે દેવોએ શુભાશિષ્ટ ભણેલો પૂજી કરી અને કહે, આપે અહીં સ્થિત કરવી જોઈએ. ત્યારે પ્રભુએ તેમની ઈચ્છા પણ પૂર્ણ કરી અને ઓમકાર જે લિંગ એક જ હતું તે 2 પ્રકારે બની ગયું. એક પ્રણવ અને બીજું ઓમકારમાં રહે, અને બીજું ઓમકાર નામના મહાદેવ રૂપ થયું. પાર્થિવ સ્વરૂપમાં જે હતું તે પરમેશ્વર રૂપ થયું. બંને શિવલિંગો ભક્તોને ઈચ્છા ફળ દેનાર, મોક્ષ અને ભોગ દેનાર છે. દેવો તથા ઋષિઓ તેને શ્રદ્ધાભાવથી પૂજા કરી. તે પછી પોતપોતાની જગ્યાએ ગયા. તે વિંધ્યાચલ આનંદિત બન્યો. તેઓ સંતાપ પણ દૂર થયો. જે મનુષ્ય એ રીતે પૂજન અર્ચન કરે છે તે માતાના ગર્ભમાં કદી વસતો નથી. તેનો પૂર્વજન્મ થતો નથી. જેણે જે ફળ ઈચ્છ્યું હોય તે તેને અવશ્ય મળે છે, એવા શંકા નથી. સુત કહે છે, ઓમકારેશ્વરની ઉત્પત્તિ તે જ તેમના દર્શન પૂજનીયનું ફળ મેં કહ્યું. હવે ઉત્તમ કેદારલિંગ વિશે હું તમને કહું છું. તો ભક્તો, હવે આપણે કેદારનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા અને મહાત્મયનું શ્રવણ કરવાનું છે. સુતજી કહે છે, હે જ્ઞાની બ્રાહ્મણો, શ્રી વિષ્ણુના નર તથા નારાયણ નામે જે અવતાર થયા હતા તેઓ બંને ભારતખંડમાં બદ્રિકાશ્રમમાં તપ કરતા હતા. તેઓ બંનેને પાર્થિવ શિવલિંગની પૂજા માટે ભોળાનાથને પ્રાર્થના કરી હતી, જે કરીને હંમેશા તેમણે સ્થાપેલા પાર્થિવ શિવલિંગમાં પધારતા હતા. બંને વિષ્ણુના અવતારો ભોળાનાથનું પૂજન કરતા હતા. આમ ઘણો સમય વીતી ગયો. એક વખત પ્રભુ પ્રસન્ન થયા. તેઓ કહે, હું પ્રસન્ન થયો છું, વરદાન માગ. નારાયણે લોકોના કલ્યાણની માંગણી કરી. નારાયણ કહે, હે દેવેશ્વર, આપ જો પ્રસન્ન થયા હોય તો આપ પોતાના સ્વરૂપે અહીં સ્થિર થાઓ.
સુત કહે છે, આ રીતે તેઓ બંનેએ જ્યારે કહ્યું ત્યારે હિમના સ્વરૂપરૂપ કેદારેશ્વરમાં ભોળાનાથ પોતે જ્યોતિર્લિંગ સ્વરૂપે વસી રહ્યા છે. તેઓ સૌને ભક્તિ આપનાર, કલ્યાણ આપનાર તરીકે ત્યાં રહ્યા છે. દેવો તથા દેવર્ષિઓ તેમની પૂજા પણ કરવા લાગ્યા. બદ્રિકાશ્રમમાં વસતા પ્રત્યેક લોકો શિવનું પૂજન કરવા લાગ્યા. શિવજીએ તેમને દરેક પ્રકારે સુખ અર્પે છે. સ્વપ્નમાં પણ તેમના દર્શન સુખદાયી બની રહે છે. જે કેદારેશ્વર પાડવાનું સ્વરૂપ ધારણ કરી માયાનો આશરો લઈને પાંડવોને મોહમાં નાખ્યા હતા, ત્યારથી પલાયન થવાની ક્ષણ આવી ત્યારે તે પાંડવો ત્યાં પાડાનું પૂંછડું પકડી રાખેલું. ત્યારે પાડો માથું ઝુકાવીને ઊભો રહી ગયેલો. ત્યારે પાંડવો તેમને વારંવાર પ્રાર્થના કરી હતી, ભક્ત વત્સલ્ય નામ ધારણ કરનાર એ ભોળાનાથ જે સ્વરૂપે ત્યાં રહ્યા છે અને એ સ્વરૂપે તેમના મસ્તકનો ભાગ નૈપાલ એટલે કે નેપાળમાં ગયો ત્યાં પ્રગટ થયો છે. એ જ સ્વરૂપે પોતાનું હંમેશા પૂજન કરવાથી ભોળાનાથે તેમને આજ્ઞા આપી હતી. તેથી તે પાંડવો એ જ સ્વરૂપે તેમનું નિત્ય પૂજન અર્ચન કર્યું હતું. ભોળાનાથ પણ એ જ સ્વરૂપે ત્યાં રહ્યા હતા અને તેમને વરદાનો પણ દીધા હતા. એ પાંડવોએ ભોળાનાથનું પૂજન કરી ઈચ્છનીય ફળ મેળવી ઘણા દુઃખ સંતાપમાંથી મુક્ત બન્યા હતા. હે કેદાર નામના ક્ષેત્રમાં ભોળાનાથ હંમેશ બિરાજમાન છે. ભારતની પ્રજા તેમને પૂજ્ય છે, ભજે છે. જે ભક્ત પોતાનું કંકણ પ્રેમથી કેદારેશ્વરનું અર્પણ કરે છે તે શંભુની સમીપ જાય છે. જે માનવી બદ્રીવનમાં બદ્રિકાશ્રમમાં પહોંચીને ભોળાનું એ જ સ્વરૂપમાં દર્શન પૂજન કરે તે ઘણા પાપોમાંથી છુટકારો મેળવે છે. આ માર્ગે આવેલા ભક્તો અથવા તો યાત્રિકો મૃત્યુને શરણે જાય છે, મોક્ષના માર્ગે સતગતિમાં જાય છે. અહીંનું પાણી ગ્રહણ કરનાર મનુષ્ય પૂર્વજન્મ પામતો નથી. હે બ્રાહ્મણો, ભારતખંડમાં સર્વ લોકોએ ભક્તિપૂર્વક એ નારાયણેશ્વરનું કેદારનાથનું પૂજન કરવું જોઈએ. એમનું પૂજન કરનાર મનુષ્ય ભારતખંડનો સ્વામી થઈને સર્વનો રાજા થાય છે. એ જ રીતે કેદારેશ્વર શંભુ સૌને મંછાવિત ફળ દેનાર છે. તો ભક્તો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભીમેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા અને મહાત્મય સાંભળવાનું છે. આ વિડીયોમાં આપણે ઓમકારેશ્વર અને કેદારનાથનું મહાત્મય અને ઉત્પત્તિની કથાનું શ્રવણ કર્યું છે. બોલો ઓમ નમઃ શિવાય. ભક્તો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમને આમાં શિવ મહાપુરાણના બધા જ ભાગનું શ્રવણ કરવાના વિડીયો મળી જશે અને શિવ પુરાણનું શ્રવણ કરવા માત્રથી ધર્મ, અર્થ અને કામ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. એ માટે આપણે નિત્ય થોડુંક શિવ પુરાણનું શ્રવણ કરવું પણ જરૂર